અચાનક અમારે સુરત જવાનું થઈ ગયું છે અને હું ને મિત બંને બેસવાના છીએ. જોઈએ અમારો એક્સપિરિયન્સ કેવો રહે નહીં. અને મિત તો આવી રીતે કોઈ દી આવે નહીં, પણ હું લઈને આવી ગઈ. હું તો નથી ને, બહુ હેરાન કરે છે બધા. આપણે જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? આઈ હોપ સો બધા મજામાં હશો. અત્યારે જો હું અચાનક અમારે સુરત જવાનું થઈ ગયું છે અને હું ને મિત બંને સુરત જઈએ છીએ. અને અહીંયા જો મારી બેગ પેક થઈ ગઈ છે, તો હવે હું સુરત જવો જ છું. તો 2-3 દિવસ રોકાઈશ. મિત તો આવતા રહેશે. તો હવે અત્યારે એમાં છે એવું કે અમે જઈએ તો છીએ, પણ ટાસ્ક છે અમારા માટે, કેમ કે અમે ટિકિટ નથી કરાવી ટ્રેનમાં. તો હવે આપણે જઈએ કે આપણને જગ્યા મળે છે કે નથી મળતી, જોઈશું આગળ જઈને. હમણાં મિત આવે છે દુકાનેથી, પછી અમે લોકો નીકળીએ છીએ. હવે સાંજે 7:30 ટ્રેન છે, તો એ ટ્રેન અહીંયાથી જ જાય છે. તો હવે આપણે એના માટે અહીંયાથી વહેલા નીકળવું પડશે 6 વાગે, કેમ કે એ ત્યાં વહેલા જઈને બેસશું તો જલ્દી નંબર આવશે. તો જઈને વહેલા બેસી જઈએ તો આપણો નંબર આવી જાય. તો મિત્રો અત્યારે જો અહીંયા અમે મેટ્રોમાં બેસી ગયા છીએ અને અમે અત્યારે હું મિતને પૂછું છું, કેમ કે મિત પહેલી વખત મેટ્રોમાં બેઠા છે, તો એનો એક્સપિરિયન્સ કેવો છે એ હું એને પૂછતી હતી. અને હવે અમે કાલુપુર જઈએ છીએ. પહોંચી ગયા છીએ અને આજનો થોડોક એક્સપિરિયન્સ એવો રહેવાનો છે, કેમ કે અમે લોકો ટિકિટ વગરના બેસવાના છીએ. જોઈએ અમારો એક્સપિરિયન્સ કેવો રહે નહીં. અને મિત તો આવી રીતે કોઈ દી આવે નહીં, પણ હું લઈને આવી ગઈ છું. એ તો ના જ પાડતા હતા, પણ આપણે તો રિક્સ લઈ જ લેવાનું નહીં. ટિકિટ વગર ના બેસાય. એટલે સુપરફાસ્ટની ટિકિટ લીધી છે, પણ રિઝર્વેશન નથી. એમ ટિકિટ તો લીધી જ ને. બતાવો ટિકિટ. એટલે પેલી કોમન ને લીધી ને. કોમન બી લીધી તો છે ને 100 રૂપિયાની. બતાવો. એ વાળી ટિકિટ તો લીધી જ છે ગાઈસ, પણ અમે લોકો રિઝર્વેશન નથી કર્યું, એ વગર બેસવાનું. તો ગાઈસ અહીંયા અમને બંનેને જગ્યા મળી ગઈ હતી અને અમે બંને બેસી ગયા હતા મસ્ત. અને મિત જો આખો અહીંયા ગેમ અને પિક્ચર જ જોયું છે. આપણે લોકો લાઈનમાં ઊભા છીએ. મિત અહીંયા ઊભા છે આપણી સાથે. અને આપણે એક નવી ફ્રેન્ડ બનાવી લીધી છે, પણ એનો માર્ક્સ નહીં હટાવે. ખોટી વાયરલ થઈ જશે બિચારી. અને આપણે લોકો 1 કલાકથી અહીંયા ઊભા છીએ. ટ્રેન આગળ નહીં જતી. સુરત પહોંચી ગયા છીએ, પણ સુરત સ્ટેશને નથી પહોંચ્યા. પહોંચી ગયા છીએ અને ભીડ બહુ જ છે બધે. બહુ ભીડ છે. તો મિત્રો અમે ડાયરેક્ટ મામાના ઘરે પહોંચી ગયા હતા ને અહીંયા અમિત જો મસ્તી કરે છે. ડાયરેક્ટ મામાના ઘરે અત્યારે ન્યૂ ફર્નિચર કર્યું, એ જોવા માટે નીચે આવી ગયા. જો મામાનું ગોડાઉન જોઈ લો. મારા દાદા અને આ ગોડાઉન છે આખું. અહીંયા દક્ષુ છે. લોગ રહેતે યાર. આપણી રાહ જોતો તો ક્યારનો. અને અહીંયા ભરત મિલાપ થાય છે. ચાલ અને અહીંયા જો આખું ગોડાઉન મસ્ત રેડી થઈ ગયું છે. થઈ ગયું છે. જાઓ તમે જતા આવો, જાઓ ફટાફટ. હું આયુષભાઈ, કેવી ચાલે 12માની તૈયારી? મસ્ત. પહોંચી ગયા છીએ ફાઇનલી. અમારે એમનો રૂમ મસ્ત ફર્નિચર વાળો થઈ ગયો છે રેડી. મસ્ત બનાવી દીધું છે અહીંયા. ન્યૂ જ ફર્નિચર કરાવ્યું છે. બધું એકદમ રેડી થઈ. આગળનો હોલ રેડી થઈ ગયો છે. અહીંયા આખું ફર્નિચર થઈ ગયું છે રેડી. જો બધા બેસી ગયા છે નાસ્તો કરવા રાત્રે 1 વાગે. ચા પીવી હોય તો હશે જમીન. આજે આખો દિવસ વ્લોગ નહોતો લીધો, કેમ કે કામ હતું આપણે. અને સવારે ઉઠીને બી સીધા કામ પર જતા રહેતા જ, એના માટે અહીંયા આવ્યા હતા. અને અહીંયા અત્યારે આપણે ઘૂઘરા સેન્ડવિચ બનાવવા માટે બધું સધારી લીધું છે. આજે હું ને મામા બે બનાવીએ છીએ. હું બતાવીશ તમને આગળ કે આપણે આગળ શું કરીએ. અત્યારે જો આ બધું સમારાઈ ગયું છે. હવે હું ચટણી બનાવી દઉં, પછી ચટણી બનાવીને મળું તમને.
અહીંયા જો આપણી સેન્ડવિચ બને છે, મામા શેકે છે, આપણે અહીંયા ભરીએ છીએ અને દક્ષુભાઈ ખાવા બે ગયા છે, આયુષભાઈ ખાવા બે ગયા. કેવી બની આયુષ? મસ્ત બની. મસ્ત બની છે. આપણે ઘૂઘરા સેન્ડવિચ બનાવીએ છીએ. હમણાં મામા શેકશે એટલે બતાવીએ આપણે. નર ઉપર ની જગહ તારે તમારી એક કિલોની કપાઈ જાય. બધી લાગે. અહીંયા જો આપણી સેન્ડવિચ શેકાય છે. અહીંયા મામા મસ્ત સેન્ડવિચ શેકી રહ્યા છે. આપણે બધા ભરીએ છીએ. અહીંયા જો નીચે સેન્ડવિચ ભરાય છે અને હું મારી મોજમાં અને અહીંયા દક્ષુને લોકો ખાય છે. ગેમ બચાના. ઓકે ભાઈને કહી દેવાનું મૂકી દેવાનું. પણ એટલે તારો વિડિયો લઈ છે તું બ્લોગમાં આવીશ. જેમિલ બી આવી જશે. વિડિયોગ્રાફર જેમિલ જ્યાં સુધી સુરત આવે ત્યાં સુધી. જેમિલને લેવાનો બ્લોગમાં. પણ મામા બધા બેસી ગયા છે સેન્ડવિચ ખાવા. કેવી બની મામા? તમે જ બનાવી. કેવી બની? અને અહીંયા પપ્પા કેવી બની? મેં બનાવી છે લે. હું ક્યારની બધું કરતી હતી લે. તમે બે મળીને બનાવી છે. મામાએ બનાવી છે. મસાલો મામાએ કર્યો તો પણ મસ્ત બની છે. અને અહીંયા શેકાઈ છે. મિત્રો જો અત્યારે આપણે સેન્ડવિચ ખાઈ છે. બધા બા ચાખીને કહેશે કે કેવી લાગી સેન્ડવિચ. અને અહીંયા બધા બેઠા છે. कौन है ये लोग कहाँ से आते हैं ये બહુ શોખ છે એટલે મારે છે ખાતા સેન્ડવિચ પછી કહેશે કેવી લાગી. પપ્પા બીજી વારનું ખાય છે. એક બટકો આવી તો ગયા. કેવી લાગી બા? બહુ મસ્ત. ત્યારે ઉતાવળમાં હતા એટલે બધાએ ખાધું નહોતું કેમ કે બહાર જવાનું હતું એટલે આપણે ખાધું નહોતું એટલે હવે દૂધ પીવે છે પરાણે પરાણે. દક્ષુ હા હું જોતો. દક્ષુ હા હું જોતો. હા હું જોતો. હમણાં તો ઉછીને આવતો હતો કે હમણાં તો વ્લોગમાં હટ કેટલું કરતો હતો. મસ્ત દૂધ છે નથી હે ને? હળદર વાળું દૂધ પરાણે પરાણે. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આવતીકાલે મળીએ નવા વ્લોગમાં.